ज्ञानञ्जनशलाकया अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भुजश्च चतुर्भुजश्चैत्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। તો 10મો સ્કંદ શ્રી સુબોધની અનુસાર આપણે જોઈ રહ્યા છીએ। એમાં જન્મ પ્રકરણના 4 અધ્યાય। એની અંદર શ્રી મહાપ્રભુજીની કૃપાથી 3 અધ્યાય વિરામ થઈ ચૂક્યા છે। ત્રીજો અધ્યાય આપણે વિરામ કર્યો છેલ્લે। આજે આપણે જન્મ પ્રકરણનો અંતિમ અધ્યાય, જે ચતુર્થ અધ્યાય, ચોથો અધ્યાય જે છે એને પ્રારંભ કરીએ છે। હવે આ જે ચોથો અધ્યાય છે એ બહુ મોટો નથી, નાનો જ છે। 46 શ્લોક છે, 46 ટોટલ 46 શ્લોક છે। અને આનંદની વાત એવું છે કે આમાં કઈ લખવાનું ખાસ આવશે નહીં, કઈ લખવાનું નહીં આવે, કેવલ બધાય સાંભળવાનું જ છે। એક વાર્તા રૂપે, કથા રૂપે કેવલ સાંભળવાનું જ આવશે, કઈ લખવાનું નહીં આવે। કારણ કે આની અંદર કઈ બહુ ભગવાનની કોઈ લીલાનું કોઈ વર્ણન નહીં આવે। આની અંદર શ્રી મહાપ્રભુજી પણ એવું જ કહે છે કે આ અધ્યાયમાં માયાનું કાર્ય બતાવવામાં આવ્યું છે। શું આ અધ્યાયનો હેતુ શું છે? તો માયાનું કાર્ય બતાવ્યું છે। તો માયાના 2 કાર્યો શ્રી મહાપ્રભુજી બતાવે છે કે સર્વને દુઃખ કરવું અને ધર્મનો નાશ કરવો। માયાના કાર્યો કયા? તો બધાને દુઃખ દેવું અને ધર્મનો નાશ કરવો। આ જે 2 કાર્ય છે એ માયાના કાર્ય છે, એ આ અધ્યાયમાં થશે, બરાબર। અને આની અંદર જે છે એ અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય સુખદેવજી બતાવશે। અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય એ છે કે ભક્તોને બંધનમાંથી મુક્ત કરાવવા। અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય છે કે ભક્તોને બંધનમાંથી મુક્ત કરાવવા। એટલે આ અધ્યાયમાં દેવકીજી અને વસુદેવજી કંસના કારાગૃહમાંથી મુક્ત થશે। ખ્યાલ આવ્યો? એટલે એ જે કાર્ય જે છે એ અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય શ્રી મહાપ્રભુજી બતાવે છે, બરાબર। તો અહીંયા 2 વસ્તુ છે આ અધ્યાયમાં, એક તો માયાનું કાર્ય અને બીજું અનિરુદ્ધ કાર્ય। અનિરુદ્ધ કાર્ય ભક્તોને બંધનમાંથી મુક્ત કરવા, અને માયાના કાર્યો 2 કે જે છે સર્વને દુઃખ દેવું અને ધર્મનો નાશ કરવો, બરાબર। તો એ 2 કાર્ય કઈ રીતે માયા દ્વારા થશે એ આપણે એ તો અધ્યાયમાં જ જોઈશું, બરાબર। એટલે આપણને સમજમાં આવી જશે કે એ 2 કાર્ય કઈ રીતે થયા। હવે ત્યાં મહાપ્રભુજી કહે છે કે ભગવાનનું પ્રાગટ્ય થયું છતાં પણ સર્વને, એટલે એમાં તો ભક્તો પણ આવી ગયા, ભક્તોને પણ દુઃખ દે છે માયા। તો એવું કેમ? તો ત્યાં મહાપ્રભુજી કહે છે કે જો માયા જો ભક્તોને દુઃખ ન આપે તો ભગવાનનું કાર્ય સિદ્ધ થાય નહીં। કારણ કે ભગવાનનું કાર્ય શું છે? ભક્તોનું દુઃખ દૂર કરવું। જો માયા દ્વારા દુઃખ થાય જ નહીં તો ભગવાન કોનું દુઃખ દૂર કરે? આપણે સંસારમાં પડ્યા છીએ તો આપણને ભગવાન છોડાઈ રહ્યા છે। આપણે જે સંસારથી મુક્ત જ છે એને તો ભગવાનને છોડાવવાની જરૂર રહેતી નથી। એટલા માટે અહીંયા જે માયા દ્વારા જે દુઃખ ઉત્પન્ન થશે એનાથી ભગવાન શું કરશે કે ભક્તોને એ દુઃખમાંથી છોડાવશે, અને અસુરો માટે તો એ દુઃખ જ રૂપ રહેવાનું છે, બરાબર। તો આ જે અધ્યાય જે છે એનો આ મૂળ ઉદ્દેશ્ય અહીંયા આપણે લીધો। હવે આ અધ્યાયનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ શ્લોક 1 થી। આમાં ખાસ કઈ ક્યાંય બહુ લખવાનું નહીં આવે। જ્યાં લખવાનું આવશે એવું લાગશે તો હું જરૂરથી સામેથી કહીશ, બાકી કેવલ શ્રવણ કરવાનું છે ને, બહુ સરળ છે।
બહુ સરળ જ છે આમાં લીલા, એટલે એવું પણ નથી કે સમજમાં નહીં આવે, આવી જશે બરાબર, કઈ એવું અઘરું નથી. આમાં કોઈ સ્તુતિ નથી, મેન તો એ છે કે કઈ સ્તુતિ નથી, કોઈ એવી બહુ એવી કોઈ એવી મોટી લીલા નથી, કેવલ જે છે એ ભક્તો નું જે સુખ અને દુઃખ એનું વર્ણન અહીંયા કરવામાં આવશે. હવે પ્રારંભ કરીએ છીએ પ્રથમ શ્લોકથી. શ્રી સુક ઉવાચ, સુખદેવજી કહી રહ્યા છે કે હે પરીક્ષિત, જ્યારે વસુદેવજી પાછા આવ્યા, ક્યાંથી પાછા આવ્યા કે જ્યારે ગોકુલમાં ભગવાનને પધરાવીને કન્યાને લઈને પાછા આવ્યા, કારણ કે ત્યાં સુધીની લીલા આપણે અધ્યાય 3 માં જોઈ ચૂક્યા છીએ. તો હવે જ્યારે વસુદેવજી હવે પાછા પધાર્યા, પાછા આવ્યા, ક્યાં પાછા આવ્યા? કારાગૃહમાં. ત્યારે નગરના બહારના અંદરના બધા દરવાજા આપોઆપ જ પહેલાની માફક બંધ થઈ ગયા. એટલે આ માયાનું કાર્ય છે, કારણ કે જ્યારે માયા એટલે ચાહે એ પૈસાના રૂપે હોય કે ચાહે જર જમીનના રૂપે હોય, કોઈ પણ રૂપે હોય, જ્યારે આપણે એમાં ફસાઈએ એટલે બધા જ પ્રકારના આપણે બંધનોમાં પડી જઈએ. પછી તો સગા ભાઈઓ પણ એકબીજાના વેરી બની જાય, સગા બાપ દીકરા પણ વેરી બની જાય, જો પૈસાની વાત આવે તો એનું જ નામ માયા. તો અહીંયા તો સાક્ષાત યોગ માયા કન્યા રૂપે આવ્યા છે, તો જરૂરથી પોતાનો પ્રતાપ બતાવશે. એટલે ભગવાને જે બંધનોમાંથી મુક્ત કરેલા વસુદેવજીને, એ પાછા બંધનો ફરી પાછા આવી ગયા, કારણ કે માયાનું કાર્ય જે છે કે જીવને બંધનમાં નાખવા, જીવને સંસારમાં નાખવા. એટલે કુળદેવીને માનવા કે નહીં એ ફરીથી પણ આમાંથી સમજી લેવું. સંસારમાં પડવું હોય તો જરૂરથી પૂજન આરાધન કરવું જોઈએ. સંસારમાંથી મુક્ત થવું હોય તો કેવલ શ્રી હરિના ચરણારવિંદને ભજવા જોઈએ. બાકી તો જે ભજન કરે એને ફળ આપે જ છે, દેવી પણ આપે છે ને ભગવાન પણ આપે છે. તો જે દેવીને જે પૂજે છે, જે માયાને પૂજે છે, એને શું હાલત થાય તો જોઈ લો. સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થવા છતાં જે છે એ ફરી પાછા બંધનમાં આવી જશે, અને આવી જ ગયા. હવે પાછા પહેલાની માફક બધું બંધ થઈ ગયું. હવે કે છે કે જ્યારે એ પાછા આવ્યા ત્યારે જે પહેલાની માફક જ બધા દરવાજા આપોઆપ બંધ થઈ ગયા, અને કોઈ નવજાત બાળકનો રડવાનો અવાજ એ દ્વારપાલોએ સાંભળ્યો. એટલે હવે જે કન્યા જે છે યોગ માયા, એ રુદન કરવા લાગ્યા, એ રડવા લાગ્યા, કારણ કે પોતાનું કાર્ય કરવાનું છે ને. એટલે જેને ભગવાને ઘેરી નિંદ્રામાં બધાને પાડી દીધેલા, હવે બધી રિવર્સ લીલા, બધી પાછી ઉધી લીલા, કારણ કે હવે એમને જગાડવાના છે. પ્રભુએ તો દ્વારપાલોને બધાને સુવડાવી દીધા, બધા જેટલા પણ અડચણ રૂપ હતા એ બધા દૂર કર્યા, પણ હવે પાછા અડચણો પેદા કરવાની છે. એટલા માટે હવે જે છે બાલકીનો રડવાનો અવાજ સાંભળ્યો, બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો, અને જે છે બધા દ્વારપાળો હવે ઉઠ્યા, જાગી ગયા. જે બધા કારાગૃહની બહારના દ્વારપાલ હતા એ બધા ની નિદ્રા ઉડી ગઈ અને જાગી ગયા. અને તુરંત જ ભોજરાજ એવા કંસ પાસે દોડ્યા. તુરંત જ એવા ભોજરાજ એવા કંસ પાસે દોડ્યા અને દેવકીને સંતાન થયાની વાત કહી. અને કંસ જે છે એ શોકાતુર ચિત્તે ભયભીત થઈને આ જ વાતની પ્રતીક્ષા કરી રહ્યો હતો, આની જ રાહ જોતો હતો. એટલે જ્યારે આ જે બધા દ્વારપાલો દોડીને જે કંસ પાસે જઈને સમાચાર આપ્યા કે ભાઈ દેવકીને 8મો સંતાન થયું છે, એટલે જે કંસ છે એ રાત દિવસ પોતાનું ખાન પાન સર્વ મૂકીને વારંવાર ભય આતુર થઈને, ચિંતાતુર થઈને, કારણ કે હવે જાણી ગયો છે કે 8મું જે સંતાન છે એ જ મારું કાળ છે. એટલે જ્યારે એને આ સમાચાર સાંભળ્યા એટલે આજ એની એ પ્રતીક્ષા કરી રહ્યો હતો કે ક્યારે આ 8મું સંતાન થાય, હું એને મારું અને મારો જે કાળ છે એમાંથી હું મુક્ત થઈ જાઉં.
એટલે દ્વારપાલોની વાત સાંભળતા જ એકદમ તે પોતાની સૈયામાંથી ઉઠી, આ મારો કાળ છે એમ એ બોલતો વિવળ થઈ ઠોકરો ખાતો પ્રસૂતિ ગૃહ તરફ દોડ્યો. એટલે જેવી મધ્યરાત્રિના એટલે સવારના વહેલી પરોઢે જ્યારે સમાચાર સાંભળ્યા, કારણ કે આપણે જોયું હતું કે વસુદેવજી જ્યારે પાછા આવ્યા ત્યારે 9મીની પ્રભાત હતી. એ આપણે ચિંતન કરેલું, કારણ કે વસુદેવજી ગયા છેક મથુરાથી ગોકુલ, કન્યાને લઈને પાછા આવ્યા ત્યારે 9મીની તિથિ લાગી ચૂકેલી. એટલે 9મીના જ્યારે જે પરોઢિયાનો સમય હતો એ સમયે વહેલી સવારે આ દ્વારપાળોએ જે છે એ કંસને આ સમાચાર સંભળાવ્યા કે દેવકીને હવે 8મું સંતાન થઈ ચૂક્યું છે. એટલે જ્યારે આ સાંભળ્યું એટલે કોઈ પણ પ્રકારની એ રાહ જોયા વગર એ જે છે એ આ કારાગૃહના પ્રસૂતિ ગૃહ તરફ દોડ્યો અને આ મારો કાળ છે એવું એકદમ એ જે છે ચિંતા કરતો કરતો ભય એમાં રાખતો એ ત્યાં દોડ્યો. તેને એ વાતનું પણ ધ્યાન ન રહ્યું કે તેના વાળ વિખરાયેલા છે, તેને કોઈ પ્રકારની દરકાર રાખી નહીં, કોઈ પોતાના શરીરના પહેરવેશની વાળની દરકાર રાખી નહીં, અને એ છૂટા કેસ વાળો પડતો દોડતો પડતો, પગમાં ચંપલ પહેર્યા નથી પહેર્યા, અને બસ સીધો હાથમાં તલવાર લઈ અને દોડ્યો. હવે જ્યારે એ ત્યાં કારાગૃહમાં જ્યારે ગયો કંસ, ત્યારે દયાપાત્ર સતી એવા દેવકીએ ખૂબ જ દુઃખ અને કરુણા સાથે પોતાના ભાઈને કહ્યું, હે મારા ભાઈ, આ કન્યા તો તારી પુત્રવધુ જેવી છે, સ્ત્રી જાતિની છે, તારે આ સ્ત્રી હત્યા કદાપી ન કરવી જોઈએ. એટલે આ જે છે એ પુત્ર નથી, આ બાળક નથી, આ તો કન્યા છે. આ જે છે એ કન્યા છે, એટલે આ તો તારી પુત્રવધુ જેવી છે, સ્ત્રી છે, એટલે તારે એને હળવી ન જોઈએ. હવે જુઓ, અહીંયા મહાપ્રભુજી એક વસ્તુ કહે છે. અહીંયા જે છે દેવકીજીએ કયો શબ્દ વાપર્યો કે આ તારી પુત્રવધુ જેવી છે. પુત્રવધુ શબ્દ વાપર્યો. હવે અહીંયા છે ને મહાપ્રભુજી ઘણા બધા હવે આનો ભાવ બતાવે છે કે ભાઈ પુત્રવધુ કેમ કીધું ને કોને કહેવાય પુત્રવધુ? તો પુત્રવધુ એને કહેવાય કે જે પોતાના પુત્રને જે પરણે, એટલે આપણા ઘરની વહુ, એને કહેવાય પુત્રવધુ. તો પહેલો તો અહીંયા ભાવ બતાવ્યો કે જેમ જો કંસનો પુત્ર એ આ દેવકીની પુત્રી, અત્યારે તો આ તો યશોદાજીના પુત્રી છે, પણ અત્યારે તો બધાને એવું જ છે કે આ કંસની પુત્રી, અરે આ દેવકીજીની પુત્રી છે. તો કંસનો પુત્ર જો દેવકીજીની આ પુત્રીને વરે તો એ પુત્રવધુ થાય, નહીતર ન થાય. તો તારી પુત્રવધુ જેવી છે. તો અહીંયા મહાપ્રભુજી બહુ સુંદર કહે છે કે જેમ ઠાકોરજી મિત્રવિંદાને પરણશે દ્વારકા લીલામાં, મિત્રવિંદા પણ મામાની જ કન્યા છે ત્યાં ઠાકોરજીની. તો જેમ મિત્રવિંદાને જેમ પ્રભુ પરણે એ રીતે જો કંસનો પુત્ર આ દેવકીની પુત્રીને પરણે તો પુત્રવધુ થાય, પહેલું. બીજું, અત્યારે તો કંસનો કોઈ પુત્ર છે જ નહીં, તો કેમની પુત્રવધુ થાય? કંસનો તો કોઈ પુત્ર જ નથી. તો એટલા માટે અહીંયા દેવકીજી એક શબ્દ વાપરી રહ્યા છે કે હે ભાગ્યવાન. કંસ માટે શું શબ્દ વાપરે છે કે હે ભાગ્યશાળી, હે ભાગ્યવાન. ભાગ્યવાન એટલે કે કદાચ તારા ભાગ્યમાં પુત્રનું સુખ હોય અને એ પછી ભવિષ્યમાં આ કન્યાને પરણે તો આ તારી પુત્રવધુ જેવી થાય, એવું મહાપ્રભુજી ભાવ બતાવી રહ્યા છે. કારણ કે અત્યારે તો કંસને કોઈ પુત્ર નથી, કંસને ત્યાં કોઈ સંતાન નથી, પણ એટલા જ માટે અહીંયા કદાચ દેવકીજી કહી રહ્યા છે કે હે ભાગ્યવાન, હે ભાગ્યશાળી કંસ, એટલે તારા ભાગ્યમાં જો પુત્રનું સુખ હોય અને જો આ કન્યાને પરણે તો આ તારી પુત્રવધુ જેવી છે. એટલા માટે જો મહાપ્રભુજી એક એક શબ્દને કેટલું ગંભીરતાથી લઈ રહ્યા છે કે દેવકીજીએ પુત્રવધુ શબ્દ વાપર્યો તો કેમ વાપર્યો? બાકી કઈ પુત્રવધુ છે નહીં અને પુત્રવધુ થાય પણ નહીં, કારણ કે દેવકીજી તો જાણે છે કે આ તો યશોદાની કન્યા છે. પણ અહીંયા પોતાના પુત્રો કરતા પારકાના બાળકોની સંભાળ વધારે રાખવી જોઈએ,
એ ન્યાયથી અહીંયા દેવકીજી જે છે એ કંસને વિનવી રહ્યા છે કે આ તો તારા પુત્ર વધુ જેવી છે ને, તો કદાચ તું પુત્ર વધુ ન પણ માને, પણ આ તો તારા આ તો સ્ત્રી જાતિ છે, આ કન્યા છે, એટલે પણ તારે એને હણવી ન જોઈએ. એના પછી કે છે કે હે ભાઈ, તે ભાગ્યવશ મારા ઘણા અગ્નિ જેવા તેજસ્વી બાળકોને મારી નાખ્યા. હવે આ એક કન્યા બચી છે, તે તો મને આપ. એટલે દેવ ઈચ્છાથી ભાગ્યવશ તે ઘણા મારા જે અગ્નિ સમાન તેજસ્વી બાળકોને હણ્યા. હવે આ જે છે પુત્રી, એને તું છોડી દે. આ કન્યાનો તું વધ કર નહીં, કારણ કે કન્યાને મારવાથી તને કશું મળશે નહીં. ઉપરથી તું તો અપયશનો ભાગીદાર બનીશ કે તે એક આટલો બળવાન રાજા થઈને એક નાનકડી કન્યાને મારી. એટલે લોકો તારા ઉપર થૂકશે, તારી બધા જે છે એ તારો અપજસ થશે. એટલે તારે આ કન્યાને મારવી જોઈએ નહીં. અને પછી કહી રહ્યા છે, ખરેખર તો હું તારી નાની બહેન છું. મારા ઘણા સંતાન મરી ગયા, તેથી હું અત્યંત દીન છું. મારા પ્રિય અને સમર્થ ભાઈ, તે આ મંદ ભાગ્યશાળીને આ અંતિમ સંતાન જે છે એ આપી દે. એટલે હવે કે છે કે તે મારા ઘણા બાળકોને હણી દીધા, અને હવે હું આ ગરીબડી છું, અને હવે કે છે આ મારું છેલ્લું સંતાન છે. જો અહીંયા પણ મહાપ્રભુજી એક વસ્તુ નોંધે છે કે અહીંયા દેવકીજી શું કે છે કે હવે મને આગળ સંતાન થવાનું નથી, કારણ કે હવે આગળ દેવકીજીને જે છે એ હવે એ એમનામાં એ ધર્મ રહ્યો નથી. એ ધર્મ સમજો છો ને કે જેનાથી હવે ગર્ભ ધારણ કરી શકે. એટલે દેવકીજી અહીંયા એ વસ્તુ કહી રહ્યા છે કે આ મારું અંતિમ સંતાન છે, તું હવે જો આને પણ મારી દે તો હવે મને આગળ કોઈ સંતાન થવાની આશા નથી. એટલે આ છેલ્લું સંતાન એવું આ જે કન્યા છે એને હવે તારે છોડી દેવી જોઈએ, કારણ કે આ મારી છેલ્લી પ્રજા છે. એટલે હવે તારે આને, જેમ કોઈ મંદ ભાગી હોય, જે ગરીબ હોય, એને કે કોઈ દાન કરે, એવી રીતે હું પણ આ ગરીબડી તારી જોડે આ માગી રહી છું, તો તું મને દાનમાં આ કન્યા આપી દે અને આ કન્યાને તું છોડી દે. એટલે આ રીતે ઘણું કંસના પગમાં પડીને દેવકીજી જે છે કંસને મનાવે છે. છતાં પણ હે પરીક્ષિત, કન્યાને જે પોતાના ખોળામાં છુપાવીને દેવકીજી અત્યંત દીનતા સાથે રડતા રડતા યાચના કરે છે. પરંતુ કંસ તો મહાદુષ્ટ હતો. તેણે દેવકીજીના હાથમાંથી એ બાળકીને જે છે એ આંચકી લીધી, એટલે ખેંચી લીધી. એક બાજુ જે છે પોતાના હાથમાં લઈને જે કન્યાને એ દેવકીજી પોતાના હૃદય સરસુ ચાપી રાખી છે, અને બીજા હાથે એ કંસના પગે પડીને મનાઈ રહ્યા છે. અને અહીંયા તો મહાપ્રભુજી એવું કહે છે કે દેવકીજીને પોતાની સંતાનો ગુમાયા કરતા જે દુઃખ મને થયું એ દુઃખ યશોદાને ન થવું જોઈએ. ભક્તોનો એવો ભાવ છે કે હું તો બધું દુઃખ સહી લઉં, પણ મારા કારણે કોઈ બીજાને દુઃખ ન થવું જોઈએ. એટલે જે દુઃખ મને પડ્યું, આગળ જો યશોદાને ખબર પડે કે મારી કન્યા હતી ને એને કંસે મારી, તો એને પણ મારા જેવું દુઃખ થાય, એ ન થવું જોઈએ. એટલા માટે દેવકીજી આજીજી કરી રહ્યા છે. એટલો બધો ભાવ શ્રી મહાપ્રભુજી ત્યાં બતાવી રહ્યા છે. પણ છતાં પણ કંસ તો મહાદુષ્ટ હતો, એટલે એને એક જ હાથે જે છે એ કશું જ સાંભળ્યા વગર એ બાળકીને ખેંચી લીધી. પોતાની એ નવજાત નાનકડી ભાણેજના પગ પકડીને કંસે તેને ખૂબ જોરથી જે છે એક પથ્થર ઉપર પછાડી અને સ્વાર્થે તેના હૃદયની કરુણાને જડમૂળથી ઉખાડીને ફેંકી દીધી હતી. કારણ કે અત્યંત દુષ્ટ છે, એટલે આવી નાનકડી સુકુમાર કન્યાને પણ જે છે એને મારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હવે 9મો શ્લોક છે કે પરંતુ આ વિષ્ણુની નાની બહેન એ કોઈ સાધારણ કન્યા તો હતી નહીં, સાક્ષાત યોગ માયા હતી, દેવી હતી. એટલે તે હાથમાંથી છૂટીને આકાશમાં ચાલી ગઈ અને પોતાની લાંબી 8 ભુજાઓમાં આયુધો ધારણ કરેલી દેખાઈ. એટલે આ કોઈ સાધારણ બાળકી તો હતી નહીં, સાક્ષાત. હવે જો આમાં થોડું
ભાવ સમજવાનો આવશે. આની અંદર સુખદેવજી કહે છે કે આ તો વિષ્ણુની નાની બહેન છે, કોઈ સાધારણ સ્ત્રી નથી, સાક્ષાત ભગવાનની નાની બહેન છે. એટલે આ તો દેવી છે, એટલે હાથમાંથી છૂટીને અષ્ટભુજાનું રૂપ ધારણ કરીને દુર્ગા સ્વરૂપે એ આકાશમાં એ દેખાય. હવે જો અહીંયા સુખદેવજીએ શબ્દ વાપર્યો કે ભગવાનની નાની બહેન. કોણ છે? જે યોગ માયા જે છે એ ભગવાનની નાની બહેન કીધી. હવે આની ઉપર છે ને મહાપ્રભુજી જે છે અલગ અલગ ભાવો બતાવે છે કે કેમ. ધારો કે આપણે એવું માને કે ભાઈ ભગવાન તો જે છે એ દેવકીજીના પુત્ર છે, આ જે કન્યા છે એ તો યશોદાની કન્યા છે, તો પછી સુખદેવજી ભગવાનની નાની બહેન કઈ રીતે કે? જો બંને અલગ જ હોય તો એ નાની બહેન કઈ રીતે થાય? તો એના ઉપર મહાપ્રભુજી અલગ અલગ કહી રહ્યા છે કે વસુદેવ અને નંદ એ બંને ધર્મ ભાઈઓ છે. એ બંને પોતાને ભાઈઓ માને છે. વસુદેવજી આમ તો ક્ષત્રિય છે, નંદજી વૈશ્ય છે, પણ બંને પોતાને ધર્મના ભાઈઓ માની છે. એટલે જ્યારે ભાઈ માનતા હોઈએ તો પોતાના ભાઈની પુત્રી પણ પોતાની જ પુત્રી સમાન કહેવાય. થઈ કે નહીં? આપણા ભાઈના સંતાનો આપણને આપણા સંતાન જેટલા જ વહાલા લાગે. એટલે એ ન્યાયથી પણ જે છે કે જે વસુદેવજી અને નંદરાયજી એ બંને ધર્મ ભાઈઓ હોવાથી પણ આ જે કન્યા જે છે એ પ્રભુની નાની બહેન થઈ. આ પહેલો ભાવ જે લોકમાન્ય બધા માટે, બધા એનાથી સંમત થાય એટલા માટે પહેલો ભાવ બતાવ્યો કે વસુદેવજી અને નંદરાયજી માં જે સંબંધ છે એ ધર્મ ભાઈઓ જેવો છે. સગા નહીં હો, ધર્મ ભાઈ. કારણ કે એક તો ક્ષત્રિય છે, એક ક્ષત્રિય કુળના છે, એક વૈશ્ય કુળના છે. એટલે સગા નહીં, પણ જે એટલો બધી આત્મીયતા છે કે બંને જે અત્યંત મિત્રતા હોવાથી ભાઈઓ જેવા છે. અને ભાઈઓના જે સંતાનો હોય જે છે એ પણ પોતાના જ સંતાનો રૂપ ગણાય. એટલા માટે અહીંયા જે છે એ જે યોગ માયાને ભગવાનની નાની બેન કહી. હવે બીજું, માત્ર જેનો જન્મ પાછળથી થાય તેને નાની બેન કહી શકાય નહીં. અહીંયા વિષ્ણુ અને માયાના પિતા અથવા માયાના માતા એક ન હતા, છતાં પણ વિષ્ણુની નાની બેન કેમ કહી? એટલે હવે અહીંયા પ્રશ્ન મહાપ્રભુજી કહે છે કે કદાચ કોઈ એવો પણ કોઈ શંકા કરે કે ભગવાનના માતા પિતા અલગ છે, આ કન્યાના માતા પિતા અલગ છે, બરાબર, તો એને અહીંયા અનુજા શબ્દ કેમ વાપર્યો? જો અહીંયા અનુજા શબ્દ છે 9મા શ્લોકમાં. આપણે ત્યાં પણ જે યમુના કે યમાનુજા, તો યમની નાની બેન, કારણ કે સગી બેન છે. યમુનાજી જે છે એ યમની સગી બેન છે, એટલા માટે અનુજા શબ્દ વાપરી શકાય. તો અહીંયા પણ અનુજા શબ્દ વાપર્યો સુખદેવજીએ, બરાબર. તો અનુજા તો ત્યારે જ કહેવાય કે જ્યારે મા બાપ એક જ હોય, અથવા તો બાપ એક જ હોય કે તો માં એક જ હોય, તો જ અનુજા શબ્દ આવે કે આની સગી નાની બેન. એવું સગી નાની બેન છે. એટલે મહાપ્રભુજી પેલો ભાવ તો બતાવશે જ ધર્મીનો કે એ તો એક જ સાથે પ્રગટ થયા છે, પણ હજી ધીમે ધીમે બતાવશે. પણ હવે બીજો ભાવ શું બતાવ્યો કે કોઈને એવું થાય કે ભાઈ આ તો સગા બહેન નથી, સગી નાની બહેન નથી યોગ માયા, છતાં પણ અનુજા શબ્દ કેમ વાપર્યો? તો એના માટે હવે મહાપ્રભુજી બહુ સુંદર એક વસ્તુ બતાવે છે કે કૃષ્ણ ઉપનિષદ. કયું? કૃષ્ણ ઉપનિષદ. આપણે ત્યાં 108 ઉપનિષદો છે, એની અંદર એક ઉપનિષદ છે કૃષ્ણ ઉપનિષદ. કોઈએ વાંચ્યું હોય તો સારી વસ્તુ છે, વાંચવા જેવું છે. એની અંદર છે ને બધા બહુ સુંદર સુંદર ભાવો, બધાના સ્વરૂપો બતાવવામાં આવ્યા છે. તો એની અંદર જે કહે છે કે જે કૃષ્ણ ઉપનિષદ છે એની અંદર નંદરાયજીનું સ્વરૂપ જે છે એ પરમાનંદ છે. નંદરાયજીનું સ્વરૂપ છે એ પરમાનંદનું સ્વરૂપ છે, પરમાનંદ છે. યશોદા જે છે એ મુક્તિ ગેહની છે. યશોદાજીનું લીલામાં નામ શું છે? મુક્તિ ગેહની. અને આ વસુદેવજી જે છે એ વેદ છે. વસુદેવજી જે છે એ વેદ છે. અને દેવકીજી જે છે એ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા એટલે જે ભગવાનની જે વિદ્યા હોય એ બ્રહ્મ વિદ્યા છે.
કે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તે જ્ઞાન રૂપ નું કારણ છે અને અર્થનો શબ્દ પ્રયોગનું કારણ છે એવું લોકમાં પણ પ્રસિદ્ધ હોવાથી યશોદા મુક્તિ રૂપા હોવાથી અને દેવકીજી બ્રહ્મ વિદ્યાનો વિષય થવાથી એ આધિદૈવિક રૂપ છે. એટલે પરસ્પરનો વિચાર કરતા પણ બંને એક જ છે. જો હવે હું સમજાવું સરળ ભાષામાં, જે યશોદાજી જેનું સ્વરૂપ બતાવ્યું ને એ મુક્તિ ગેહની છે, એટલે ભક્તોને મુક્તિ આપનાર છે. અને દેવકીજી જે છે એમનું નામ શું બતાવ્યું? બ્રહ્મ વિદ્યા. જ્યારે બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે જ ભક્તો સંસારમાંથી મુક્ત થઈ શકે, એના વગર થઈ શકે નહીં. બરાબર ને? જ્યારે આપણને બ્રહ્મ જ્ઞાન ભગવદ જ્ઞાન થાય ત્યારે જ જે છે એ ભક્તો સંસારમાંથી મુક્ત થઈ શકે. એટલા માટે આધિદૈવિક સ્વરૂપે પણ યશોદાજી અને દેવકીજી એક સ્વરૂપ છે. શું કહી રહ્યા છે મહાપ્રભુજી? આધિદૈવિક સ્વરૂપે પણ જે છે એ બંને એક જ છે. અને આધ્યાત્મિક સ્વરૂપે પણ જે બંને બહેન જેવા છે, બંને જે છે એ બહેનો જેવા છે, યશોદાજી ને દેવકીજી. અને જ્યારે એટલા માટે કીધું કે યશોદાજી અને દેવકીજી એક જ રૂપ હોવાથી એ બંનેને જે સંતાન થયા એટલા માટે પણ જે છે એ અનુજા શબ્દ વાપર્યો. સમજ પડી કે ફરી આ થોડું અઘરું છે, પણ અહીંયા તમે જો ફરીથી રિપીટ કરું છું, જે કૃષ્ણ ઉપનિષદ છે, કૃષ્ણ ઉપનિષદ એની અંદર નંદરાયજીનું સ્વરૂપ બતાવ્યું છે પરમાનંદ. આ જેને લખવું હોય લખો, આ કેવલ પોતાના નોલેજ માટે છે, કઈ એટલું બધું આમાં નહીં જાણકાર હોય તો બી વાંધો નથી. નંદરાયજીનું સ્વરૂપ બતાવ્યું પરમાનંદ. બરાબર? યશોદાજી જે છે મુક્તિ ગેહની છે. યશોદાજી અલૌકિક લીલામાં મુક્તિ ગેહની છે, મુક્તિ ગેહિની. વસુદેવજી જે છે એ વેદ રૂપ છે. વસુદેવજી જે છે એ વેદ રૂપ છે અને દેવકીજી જે છે એ બ્રહ્મ વિદ્યા છે. દેવકીજી જે છે એ બ્રહ્મ વિદ્યા છે. હવે બ્રહ્મ વિદ્યા એટલે શું? કે ભગવાનનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. તો જ્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય તો જ જીવ મુક્તિ ગેહની સુધી પહોંચી શકે. મુક્તિ ગેહની કોણ છે? યશોદાજી. બરાબર? જ્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય તો જ જીવો મુક્તિ પામી શકે. એટલે અલૌકિક સ્વરૂપે પણ દેવકીજી અને યશોદાજીનું સ્વરૂપ એક જ છે. એટલા માટે પણ અહીંયા અનુજા શબ્દ વાપર્યો, અલૌકિક દ્રષ્ટિએ પણ. કારણ કે બંને એક જ સ્વરૂપ છે. એટલે એકના કુખેથી ભગવાન જન્મે, એકના કુખેથી કન્યા જન્મે, છતાં પણ બંનેનું આધિદૈવિક સ્વરૂપ એક જ હોવાથી એ બંને જે કહેવાય એ સરખા જ એક જ માની કુખના સંતાનો કહી શકાય. તો એટલા માટે પણ અનુજા શબ્દ વાપર્યો. અને ત્રીજું, આપણે જેમ જોયું કે આધિદૈવિક અલૌકિક જે સ્વરૂપે, ધર્મી સ્વરૂપે પણ ભગવાન તો યશોદાજીની કુખેથી પ્રગટ થયા જ છે અને એના પછી જ સાથે સાથે પાછળ માયાનો જન્મ થયો હોવાથી એટલા માટે પણ જે છે માયા જે છે અનુજા છે. સમજ પડી ને? આ ત્રણ ભાવ મહાપ્રભુજીએ બતાવ્યા. ખ્યાલ આવ્યો? એક તો વસુદેવજી અને નંદરાયજી બંને ધર્મ ભાઈઓ હોવાથી ભાઈઓના સંતાનો પણ પોતાના જ સંતાન સમાન ગણાય, એ પહેલો ભાવ બતાવ્યો. બીજો, યશોદાજી અને દેવકીજી આધિદૈવિક સ્વરૂપે તો એક જ રૂપ બતાવ્યા, એટલા માટે પણ જે છે અનુજા શબ્દ પ્રયોગ બરાબર કર્યો છે. અને ત્રીજું, જે આપણે તૃતીય અધ્યાયના અંતમાં જોયું હતું કે અલૌકિક જે ધર્મી સ્વરૂપે જે ભગવાન વાસુદેવ વ્યૂહ સાથે યશોદાજીની કુખેથી ગુપ્ત રીતે પ્રગટ થયા છે અને એની પાછળ માયાનો જન્મ થયો છે, એટલે એ ન્યાયથી તો એ અનુજા છે જ, કારણ કે યશોદાજીની કુખેથી જ બંનેનું પ્રાગટ્ય છે. સમજ પડી ને? એટલે આ ત્રણેય કારણોથી અહીંયા યોગ માયાને અનુજા કીધા ભગવાનના. અનુજા એટલે નાના બેન. અનુજા એટલે નાના બેન. યમાનુજા, યમની અનુજા એટલે યમુનાજી. યમ અનુજા, યમની નાની બેન યમુનાજી. સમજ પડી? અને એ જ રીતે અહીંયા યોગ માયાને પણ વિષ્ણુ અનુજા કીધું, કારણ કે ભગવાનની જે અનુજા એવા યોગ માયા છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આમાં કોઈને કઈ
સમજ પડી ને એમાં? ભાઈ વાર્તાની જેમ સાંભળવાથી બસ સુઈ નથી ગયા ને? કારણ કે વાર્તા સાંભળીને ઊંઘ આવે. બધા સ્થિર થઈ ગયા છે. હા, સાંભળવામાં તલ્લીન. થકિત સંતાની ને થકિત બધું ભીર કોવડા ધરત ધીર મુરલી સુની છે યમુનાજીના પદમાં. જેને જેને ભગવાનની વેણુ સાંભળી બધા સ્થિર થઈ ગયા. આટલું સુંદર સમજાવ પછી સ્થિર થઈએ તો જ હૃદયમાં જયભાઈ ઉતરે ને, તો કેવી રીતે ઉતરે એ વસ્તુ છે. એટલે તમે સમજાવો છો જેટલું સરસ અને ડિટેલમાં સમજાવો છો એક એક અક્ષર. દિલસુખ ભાઈ કે બેન જે પણ કોઈ પ્રશ્ન છે? સમજાણું હો બધે. હા, સમજાણું. ચલો મહાપ્રભુજીની કૃપા છે. તો અહીંયા જે છે કે આવી જે વિષ્ણુની નાની બહેન, ભગવાનની નાની બહેન, એ અષ્ટભુજાઓ, અહીંયા 8 ભુજાઓ ધારણ કરીને એ આકાશમાં દેખાય. બરાબર, ભગવાને 4 ભુજાઓ ધારણ કરીને પ્રગટ થયા. અહીંયા માયાનું સ્વરૂપ ભગવાનથી પણ ડબલ છે, 8 ભુજાઓ ધારણ કરીને બતાવી. એનું પણ ભાવ મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે 4 ભુજાઓથી ભગવાનનું કાર્ય કરશે અને 4 ભુજાઓથી પોતાનું કાર્ય કરશે. સમજ પડી? ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને અહીંયા એમની નાની બેન, આમે નાના છોકરું હોય ને, મોટાથી હંમેશા ડબલ જ હોય. જેને 2 સંતાન હોય ને એને ખબર હોય, પહેલું હંમેશા શાંત હોય અને બીજું એટલું જ તોફાની હોય. હંમેશા એવું હોય. બીજું હોય ને હંમેશા હોશિયાર હોય, ચપળ હોય, થોડું પહેલા કરતા બીજું. એટલે ભાગ્યે જ કોઈ વાર એવું બને કે બીજું એવું ના, બાકી બીજું સંતાન હંમેશા ડબલ જ હોય પહેલા કરતા. તો અહીંયા પણ જે છે એ ભગવાન તો ચતુર્ભુજ સ્વરૂપે આગળ પ્રગટ થયેલા પ્રદ્યુમન વ્યુએ અહીંયા અષ્ટભુજા ધારણ કરી દેવીએ. તો મહાપ્રભુજી કહે છે કે દેવી પર 2 કાર્ય છે. એક તો ભગવાનનું પણ કાર્ય કરવાનું છે અને પોતાનું પણ કાર્ય કરવાનું છે. પોતાનું કાર્ય શું? માયાનું કાર્ય આપણે જોઈ ગયા કે ધર્મનો નાશ કરવો અને જે છે સર્વને દુઃખ દેવું. બરાબર, આ 2 જે છે એનું કાર્ય છે. અને આગળ ભગવાનનું કાર્ય એટલે જે છે એ અનિરુદ્ધ વ્યુહનું કાર્ય આગળ કરવાનું છે. એટલા માટે અષ્ટભુજા જે છે, 8 ભુજાઓ ધારણ કરીને જે છે દેવી આકાશમાં દેખાય. તો કેવી દેવી દેખાઈ એનો આપણે આજે છેલ્લો શ્લોક લઈએ, 10મો, કે કેવી દેવીના દર્શન કંસે કર્યા. તો તે દેવી દિવ્ય માળા, વસ્ત્ર, ચંદન, મણિમય આભૂષણોથી વિભૂષિત અને એના હાથમાં ધનુષ, ત્રિશૂળ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર અને ગદા એવા 8 આયુધ હતા. બરાબર, અહીંયા 8 આયુધો બતાયા. અને બીજું શું બતાવ્યું કે એને એક તો દિવ્ય માળાઓ ધારણ કરેલી, બીજું એના વસ્ત્ર પણ એટલા દિવ્ય હતા, ત્રીજું ચંદન વગેરેનો લેપથી સુગંધિત હતી, અને ચોથો કે રત્નમય આભૂષણો ધારણ કરેલા હતા. 4 વસ્તુ બતાવી. એક તો દિવ્ય પુષ્પ આદિની માળાઓ ધારણ કરેલી, બીજું જે છે કે અત્યંત દિવ્ય વસ્ત્રો ધારણ કરેલા, ત્રીજું ચંદન આદિનો સુગંધિત લેપ કરેલો, અને ચોથું જે છે કે રત્નમય આભૂષણો જેમણે ધારણ કરેલા. એવી દેવીના દર્શન કંસે કર્યા. અને જેના 8 ભુજાઓ હતી અને 8 ભુજામાં કયા આયુધો હતા? સ્ત્રીઓના આયુધો ગણી ન શકાય હંમેશા, એટલા બધા આયુધો સાથે જ લઈને ચાલે. બરાબર, અહીંયા 8 તો સંખ્યા છે, બાકી તો આયુધો તો અપરંપાર હોય. એટલે અહીંયા કયા અષ્ટ આયુધો હતા એનું અહીંયા વર્ણન છે. ભગવાન જોડે તો 4 જ આયુધો, એમાં બિચારા કમળ ને શંખ ને એને તો આયુધો ગણવા પડે, આમ ગણાવવા પડે કે આનાથી આમ. અહીંયા તો 8એ 8 આયુધો જુઓ, એક એક કેવા છે. એક બી આમ એવું નહીં. જુઓ કયા કયા આયુધો છે કે ત્રિશૂળ, પહેલું જ સાંભળીને જ ડર લાગે. ત્રિશૂળ, ધનુષ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર અને ગદા. પદ્મની તો વાત જ નહીં. જેને આયુધમાં ગણાય જ નહીં એવા તો લેવાના જ નહીં. 8એ 8 આયુધો એવા કે જેને એક બી ચૂકાય જ નહીં એમ. એટલે હંમેશા ધ્યાન રાખીને કોઈ પણ સ્ત્રી હોય તો ધ્યાન રાખીને એની સાથે વ્યવહાર કરવો જોઈએ, કારણ કે એની જોડે બહુ બધા આયુધો હોય. એટલે અમુક અદ્રશ્ય હોય ને અમુક દ્રશ્ય હોય.
એટલે અહીંયા પણ 8 આયુધો કીધા કે ધનુષ છે, ત્રિશૂળ છે, બાણ છે, ઢાલ છે, તલવાર, શંખ, ચક્ર અને ગદા, 8 પ્રકારના આયુધોને ધારણ કરેલી એ દેવીના દર્શન જે છે એ કંસે કર્યા. અને જેના સિદ્ધ, ચારણ, ગંધર્વ, અપ્સરા, કિન્નર, નાગગણો અનેક પ્રકારના ઉપહારો સમર્પિત કરીને એ દેવીની સ્તુતિ કરી રહ્યા હતા. બરાબર, કે જેની સ્તુતિ જે છે એ સિદ્ધ, ચારણ, ગંધર્વ, અપ્સરા, કિન્નર, સર્પ અનેક પ્રકારની જાતિઓ જે છે એની આગળ લાઈને બલિઓ મૂકી રહ્યા છે, એની સ્તુતિ કરી રહ્યા છે, એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવી એ દેવીના દર્શન કંસે કર્યા. તો આજે કંસે માયાના દર્શન કર્યા તો કરવા દઈએ, કાલે આપણે અહીંયાથી આગળ લઈશું. બરાબર, 11મા શ્લોકથી. તો આજે આપણે ચતુર્થ અધ્યાયના 1 થી 11 શ્લોકો સુધી ચિંતન કર્યું છે. પછી આગળ દેવી જે હવે વાત કરશે ત્યાંથી આપણે કાલે લઈશું. તો આજે આમાં કોઈને કઈ પ્રશ્ન, કઈ શંકા, કઈ બી